નામો હંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવાજાયાણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચનમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરેલુએ પતો ગઈ મણુત્તરમ પતો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દિશના અધ્યયન નંબર 28 પ્રવચન નંબર 71 આજના પ્રવચનનો વિષય છે સમ્યક દર્શન અને તેની પ્રાપ્તિ. સમ્યક દર્શન અને તેની પ્રાપ્તિ એ આજના પ્રવચનનો વિષય છે. મોક્ષ માર્ગ નામનું 28મું અધ્યયન. આ અધ્યયનની અંદર ભગવાન મોક્ષ માર્ગ બતાવે છે. માર્ગ એટલે રસ્તો, માર્ગ એટલે રોડ, માર્ગ એટલે પથ. આ માર્ગ ઉપર ચાલવાથી જીવાત્મા મોક્ષે પહોંચી શકે છે. મોક્ષ માર્ગ નામનું 28મું અધ્યયન. મોક્ષ પ્રાપ્તિના 4 પગથિયા છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે સમ્યક જ્ઞાન, બીજું પગથિયું છે સમ્યક દર્શન. આજે આપણે સમ્યક દર્શન ઉપર વિચાર કરવાનો છે. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે
સાચી શ્રદ્ધા. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે 7 પ્રકૃતિઓનો ક્ષયોપશમ, અનંતાનુબંધીની ચોકડી, સંકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. કુલ થઈ 7 પ્રકૃતિ. આ 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ એનું નામ છે સંકિત. ફરીથી અનંતાનુબંધી ચતુષ્ક એટલે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ. આ થઈ 4 પ્રકૃતિ. પછીની 3 પ્રકૃતિ, દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. એમ કુલ 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય. ત્યાર પછી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આજના આપણા પ્રવચનનો વિષય છે સમ્યક દર્શન અને તેની પ્રાપ્તિ. આજના પ્રવચનની અંદર આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શન. બીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના 10 પ્રકારો. બીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના 10 પ્રકારો. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના 5 અતિચાર. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના 5 અતિચાર. અને ચોથા નંબરનો પોઈન્ટ છે સાર ઉપસંહાર. ચોથા નંબરનો પોઈન્ટ છે સાર ઉપસંહાર. આ 4 પોઈન્ટ ઉપર આપણે વિચાર કરવાનો છે. ભગવાન આપણને કહે છે કે તમને સમ્યક જ્ઞાન આવ્યું, હવે તમે સમ્યક દર્શન લાવી દો. સમ્યક જ્ઞાન એટલે જાણવું અને સમ્યક દર્શન એટલે જોવું. જ્ઞાન એટલે ટુ નો અને સમ્યક દર્શન એટલે ટુ સી, જોવું. જ્ઞાન આવ્યું તમારામાં, ખૂબ સારી વાત છે. હવે જોવાની દ્રષ્ટિમાં તમે ફેરફાર કરો. હવે તમે સમ્યક જોવો. હવે તમે દર્શન સમ્યક કરો. હવે તમે મિથ્યા દર્શન ના કરો. હવે તમે સાચાને સાચું જોવો. હવે તમે ખોટાને ખોટું જોવો. અત્યાર સુધી તમે એવું જોયું, ખોટાને સાચું જોયું, સાચાને ખોટું જોયું. અત્યાર સુધી તમે મિથ્યા દર્શન કર્યું, પરંતુ હવે તમે સમ્યક દર્શન કરો. જ્ઞાન આવ્યું, બહુ સારી વાત છે. હવે તમે દર્શન પણ લાવો. દર્શન એટલે જોવું. જોવાની પદ્ધતિની અંદર આપણે હવે ફેરફાર કરવાનો છે. આજના પ્રવચનમાંથી આપણે એ શીખવાનું છે કે હવે આપણે જોવાની રીત બદલીએ. આંખથી અત્યાર સુધી જે જોતા હતા એની રીતભાત બદલવી, એનું નામ છે સમ્યક દર્શન. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શન. 7 પ્રકૃતિઓનો ક્ષય થાય તો ક્ષયિક સંકિત પ્રાપ્ત થાય. 7 પ્રકૃતિનો ઉપશમ થાય તો ઉપશમ સંકિત પ્રાપ્ત થાય. અને 7 પ્રકૃતિનો
જો ક્ષયોપશમ થાય તો આપણને ક્ષયોપશમ સંકિત મળે છે. આ સાતે પ્રકૃતિઓ એ મોહનીય કર્મની છે. મોહનીય કર્મ મંદ પડે, મોહનીય કર્મ વીક પડે તો આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. મોહનો મોતિયો ઉતરી જાય પછી આપણી જોવાની રીતની અંદર ફેરફાર થાય છે. આપણે મોહનો મોતિયો ઉતરાવવાનો છે. આંખનો મોતિયો આપણે ઉતરાવીએ છીએ, એનાથી આપણને આંખથી બધું બરાબર દેખાય છે. એવી રીતે મોહનો જો મોતિયો ઉતરાવીશું તો આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. પછી આપણે દૂરનું જોઈ શકીશું, દૂરનું જાણી શકીશું, એના ઉપર વિશ્વાસ કરી શકીશું. આપણે શ્રદ્ધાના ઘરમાં જઈશું, આપણે વિશ્વાસ કરીશું, પ્રગતિ કરીશું અને ધર્મ માર્ગે આગળ વધીશું. સાતે પ્રકૃતિઓ મોહના ઘરની છે. સમ્યક દર્શન. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શન, સાચું દર્શન કરવું, પોઝિટિવ જોવું, સારું જોવું, સારું સ્વીકારવું, એનું નામ છે સમ્યક દર્શન. સમ્યક દર્શનને ટૂંકમાં સંકિત પણ કહી શકાય છે. સમ્યક દર્શનનું બીજું નામ છે સમકિત. જુઓ, ભગવાન મહાવીર સ્વામીને આ સમકિતની પ્રાપ્તિ નૈસારના ભવની અંદર થઈ હોય છે. નૈસારના ભવની અંદર એમણે સમ્યક દર્શન મેળવ્યું. ભગવાન મહાવીર સ્વામીએ સાચું દર્શન કરતા એ થયા. એમણે મુનિ ભગવંતને ગોચરી વહોરાવી નૈસારના ભવની અંદર. મુનિ ભગવંતનો ઉપદેશ સાંભળ્યો અને પછી સાંજના ટાઈમે મુનિ ભગવંતોને અટવીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો. અને મનોમન આ નૈસાર પોતે નક્કી કરે છે કે જીવન તો આ લોકોનું યથાર્થ છે. ખરેખર આ મુનિ લોકોનું જીવન ઉત્તમ છે, આવું જીવવું જોઈએ. આ જ સારું છે અને આ જ સાચું છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો. સાત પ્રકૃતિઓ વીક પડી અને નૈસારની એટલે કે ભગવાન મહાવીર સ્વામીના આત્માને સમકિતની પ્રાપ્તિ થઈ. આપણે જોઈએ છીએ કેવું એ મહત્વનું છે. આપણી આંખો કેવી છે એ મહત્વનું નથી, પરંતુ આપણે જોઈએ છીએ કેવું એ મહત્વનું છે. આપણા ચશ્મા કેવા છે એ મહત્વનું નથી, પરંતુ આપણે જોઈએ છીએ કેવું એ મહત્વનું છે. ઘણીવાર ચશ્મા બહુ મોંઘી ફ્રેમના હોય, ગોલ્ડન ફ્રેમના હોય, પરંતુ એ ચશ્મા જો બીજાના દોષો જોતા હોય તો પછી એ ગોલ્ડન ફ્રેમ શા કામની છે? આપણે જોઈએ છીએ કેવું એ ખૂબ મહત્વનું છે. સમ્યક દર્શન. આપણે સાચું જોતા શીખવાનું છે. સાચાને સાચું અને ખોટાને ખોટું એવો વિવેક પ્રગટવો, એવો વિવેક પેદા થાય, એને કહેવામાં આવે છે સમ્યક દર્શન. જેને આત્મલક્ષ થાય છે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. સમ્યક દર્શન અને તેની પ્રાપ્તિ. સમ્યક દર્શનની પ્રાપ્તિ કોને થાય? તો કે જેને આત્મલક્ષ થાય છે. પોતાના આત્માનું અને બીજાના આત્માનું જે વિચારતા થાય એને સમકિતની પ્રાપ્તિ થાય છે. મારા આત્માને જો કોઈ આવું કરે તો દુઃખ થાય, તો પછી એવું મારે બીજાના આત્માને કેમ કરાય? આવું વિચારનાર
ખરેખર સાચું જોઈ શકે છે. આત્મલક્ષ્ય કેળવવું બહુ જરૂરી છે. આત્માનો સ્વભાવ પાપ કરવાનો નથી. આમ કરું તો મારા આત્માને નુકસાન થાય. જો હું કંદમૂળ ખાઉં તો મારા આત્માને નુકસાન થાય. તો આ થયું આત્મલક્ષ્ય. હું કોઈકને વિશ્વાસઘાત કરું તો ભવિષ્યમાં મારા આત્માને જ નુકસાન થવાનું. એના કારણે મારે કોઈને વિશ્વાસઘાત કરવો નથી. જુઓ, આ છે સમ્યક દર્શન. આપણી હરેક પ્રવૃત્તિમાં કરતા પહેલા આપણે આપણા આત્માને એ પ્રવૃત્તિ લાભદાયી છે કે નુકસાનદાયી છે એ જોવું, એ વિચારવું અને પછી પ્રવૃત્તિ કરવી, તો એ થયું સમ્યક દર્શન. હું આમ કરીશ તો મારા આત્માને લાભ થશે અને જો હું આમ કરીશ તો મારા આત્માને નુકસાન થશે. જો હું ક્રોધ કરીશ તો મારા આત્માને નુકસાન થશે અને જો હું ક્ષમા રાખીશ તો મારા આત્માને લાભ થશે. આ થયું આત્મલક્ષ્ય. આપણે સાધક છીએ. ભગવાન એ બતાવે છે કે તમે સાધક છો, તમે સંત છો, તમે સતીજી છો. તમે હવે આત્મલક્ષ્ય લાવો. આત્મલક્ષ્ય આવે પછી સમ્યક દર્શન આવી જાય છે. કદાચ સમ્યક દર્શન આવી ગયું હોય તો વધારે મજબૂત થાય છે, વધારે શુદ્ધ થાય છે, વધારે દ્રઢ થાય છે. આત્મલક્ષ્ય લાવવાથી સમ્યક દર્શનની આપણને પ્રાપ્તિ થાય છે. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ હતો સમ્યક દર્શન. એનું બીજું નામ છે સમકિત. ભગવાન મહાવીર સ્વામીએ નૈસારના ભવની અંદર આ સમકિતની પ્રાપ્તિ કરી હતી. જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે જોવું. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ હતો સમ્યક દર્શન. બીજા નંબરનો આપણો પોઈન્ટ છે સમ્યક દર્શનના 10 પ્રકારો. સમ્યક દર્શનના 10 પ્રકારો. આ 10 પ્રકારની અંદર 10 એટલે 10 સમ્યક દર્શનના 10 પ્રકારો છે. 10 આ અધ્યયનની અંદર ભગવાન સમ્યક દર્શનના 10 પ્રકારો બતાવે છે. રુચિ પ્રમાણે પ્રકારો બતાવવામાં આવ્યા છે. ધર્મ માર્ગે જીવને 10 પ્રકારની રુચિ હોય છે. માટે સમ્યક દર્શનના પ્રકારો પણ 10 બતાવ્યા છે. રુચિ એટલે ઇન્ટરેસ્ટ. રુચિ 10 છે એટલે સમ્યક દર્શનના પ્રકારો પણ 10 છે. પ્રથમ નંબરની રુચિ છે નિસર્ગ રુચિ. રુચિ એટલે ઇન્ટરેસ્ટ, રસ. જીવને શેમાં રસ છે? પ્રથમ નંબરની રુચિ છે નિસર્ગ રુચિ. બીજા નંબરની રુચિ છે ઉપદેશ રુચિ. બીજા નંબરની રુચિ છે ઉપદેશ રુચિ. ત્રીજા નંબરની રુચિ છે આજ્ઞા રુચિ. ત્રીજા નંબરની રુચિ છે આજ્ઞા રુચિ. ચોથા નંબરની રુચિ છે બીજ રુચિ. ચોથા નંબરની રુચિ છે બીજ રુચિ. પાંચમા નંબરની રુચિ છે સૂત્ર રુચિ. પાંચમા નંબરની રુચિ છે સૂત્ર રુચિ. છઠ્ઠા નંબરની રુચિ છે અભિગમ રુચિ. છઠ્ઠા નંબરની રુચિ છે અભિગમ રુચિ. સાતમા નંબરની રુચિ છે વિસ્તાર રુચિ. સાતમા નંબરની રુચિ છે વિસ્તાર રુચિ. આઠમા નંબરની રુચિ છે ક્રિયા રુચિ. આઠમા નંબરની રુચિ છે
ક્રિયા રુચિ. 9મા નંબરની રુચિ છે સંક્ષેપ રુચિ. 9મા નંબરની રુચિ છે સંક્ષેપ રુચિ. અને 10મા નંબરની રુચિ છે ધર્મ રુચિ. 10મા નંબરની રુચિ છે ધર્મ રુચિ. 10 પ્રકારની રુચિ. રુચિ એટલે ઇન્ટરેસ્ટ. આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે, આપણને શેમાં રસ છે, એનું નામ છે રુચિ. રુચિ 10 છે એટલે સમ્યક દર્શનના પ્રકારો પણ 10 બતાવવામાં આવ્યા છે. પ્રથમ નંબરની રુચિ છે નિસર્ગ રુચિ. નિસર્ગ. નિસર્ગ રુચિ. નિસર્ગ એટલે કુદરતી. જો કોઈક આત્મા એવો હોય કે એને કુદરતી જ શ્રદ્ધા હોય નવ તત્વ ઉપર, કોઈક આત્મા એવો હોય કે એને કુદરતી જ દેવગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા હોય તો એને કહેવાય છે નિસર્ગ રુચિ. કોઈ એને પ્રેરણા કરતું નથી, પરંતુ આપમેળે કોઈક એવા પૂર્વભવના સંસ્કારોના કારણે એને કુદરતી જ નવ તત્વમાં, દેવગુરુ ધર્મમાં, પુણ્ય પાપ, પરલોક સ્વર્ગ આ બધામાં શ્રદ્ધા હોય, આ બધું બિલીવ કરે, આ બધું માને, આ બધું સ્વીકારી, એને કહેવાય છે નિસર્ગ રુચિ. આ છે સમ્યક દર્શનનો પહેલો પ્રકાર. ઘણા આત્માઓ એવા હોય છે કે કુદરતી રીતે જ એમને બધી વસ્તુમાં શ્રદ્ધા હોય છે. એ થઈ પ્રથમ નંબરની નિસર્ગ રુચિ. બીજા નંબરની રુચિ છે ઉપદેશ રુચિ. કોઈક જીવાત્મા એવા હોય કે ગુરુનો ઉપદેશ સાંભળે, ઉપદેશ સાંભળ્યા પછી એમને રુચિ પ્રગટે, પછી નવ તત્વ વગેરે માનતા થાય, એને કહેવાય છે ઉપદેશ રુચિ. ઉપદેશ સાંભળ્યો અને દ્રષ્ટિ મળી, વિશ્વાસ થયો અને ધર્મમાં આગળ વધ્યા તો એ કહેવાય છે બીજા નંબરનું, બીજા પ્રકારનું સમ્યક દર્શન ઉપદેશ રુચિ. ઉપદેશ સાંભળવાથી જે રુચિ ઉત્પન્ન થાય એને કહેવાય છે ઉપદેશ રુચિ. ત્રીજા નંબરની રુચિ છે આજ્ઞા રુચિ. જુઓ કોઈક જીવાત્મા એવા હશે કે જેને આજ્ઞા પાળવી ગમે, કોઈક એવા હળુકર્મી આત્માઓ હોય એમને આજ્ઞા પાળવી ગમે, ભગવાનની આજ્ઞા પાળવી ગમે. આજ્ઞા એટલે ઓર્ડર. ગુરુની આજ્ઞા પાળવી ગમે, ગુરુ કહે એમ કરે તો એ થઈ આજ્ઞા રુચિ. વડીલો કહે એમ કરે તો એ થઈ આજ્ઞા રુચિ. આજ્ઞાનો ભંગ ન કરે, મારા વડીલોએ કીધું છે એટલે મારે કરવાનું. કોઈક જીવાત્મા આવો હોય તો એ જીવને સંકિત છે, એને આજ્ઞા પાળવાની રુચિ છે, એ જીવ પાસે સમ્યક દર્શન છે, એ વાત પ્રૂવ થઈ, એ વસ્તુ નક્કી થઈ. એ વગર આજ્ઞા પાળવાનો ભાવ આવી ન શકે. આજ્ઞા પાળવાનો ભાવ આવે છે એ બતાવે છે કે એ જીવ સમકીતી હોવો જોઈએ, નહીતર તો આજ્ઞાનો ઉલાળ્યો કરે. આમ તો હોતું હશે, આવું તો હોતું હશે, આમ તો પડાતું હશે, તર્કને વિતર્ક કરે તો માનવું એ જીવ મિથ્યાત્વી છે. તીર્થંકરની આજ્ઞા પાળવી ગમે, ગુરુની આજ્ઞા પાળવી ગમે,
માતા પિતાની આજ્ઞા પાળવી ગમે, વડીલોની આજ્ઞા પાળવી ગમે. આ છે આજ્ઞા રુચિ કે નહીં, મારા વડીલોએ આમ કીધું છે, રુચિ. એ છે ત્રીજા નંબરની આજ્ઞા રુચિ. ચોથા નંબરની રુચિ છે સૂત્ર રુચિ. સૂત્ર એટલે શાસ્ત્ર. સૂત્ર એટલે શાસ્ત્ર. સૂત્ર ભણવું ગમે, શાસ્ત્ર ભણવું ગમે. જો કોઈકને આવો રસ હોય, ધાર્મિક ભણવું ગમે, વાંચવું ગમે, સાંભળવું ગમે, તો એ છે સૂત્ર રુચિ. રસ એમને ભણવામાં છે એટલે એ જીવનમાં સમકિત છે એવું માની શકાય. સૂત્ર રુચિ. ભણવું ગમે, લખવું ગમે, ધાર્મિક વાંચવું ગમે, સાંભળવું ગમે, એ કહેવાય છે સૂત્ર રુચિ. ઇન્ટરેસ્ટ શેમાં છે? તો કે ઇન્ટરેસ્ટ જ્ઞાનમાં છે. એ બતાવે છે કે એ જીવાત્માનું મોહનીય કર્મ મોડું પડ્યું છે અને હવે સાચું દેખાવા લાગ્યું છે. એમનું મોહનીય કર્મ વીક પડ્યું છે. એ વાત નક્કી થાય છે એમના આવા વ્યવહારથી. પાંચમા નંબરની રુચિ છે બીજ રુચિ. બીજ. જો બી બહુ નાનું હશે. કોઈક જીવાત્મા એવા હોય કે એને થોડું સમજાવો અને બધું સમજી જાય. એવા હળુકર્મી હોય. શાસ્ત્રની વાત આપણે એને થોડીક સમજાવીએ અને આપણે શું કહેવા માંગીએ છીએ એ બધું એ સમજી જાય. બધું પોઝિટિવ લઈ લે, બધું ફાઇન રીતે સ્વીકારી લે. એને કહેવાય છે બીજ રુચિ. જુઓ, તીર્થંકર ભગવંતો ખાલી ગણધર ભગવંતોને ત્રિપદી આપે છે, ખાલી 3 પદ આપે છે. અને ગણધર ભગવંતો બધું આખી દ્વાદશાંગી સમજી જાય છે અને આખી દ્વાદશાંગીની એ લોકો રચના કરે છે. તીર્થંકર ભગવંતો ગણધર ભગવંતોને ખાલી 3 પદ આપે છે, ત્રિપદી. અને એમાંથી એ આખા 12 અંગ એટલે કે 12 શાસ્ત્રોનું જ્ઞાન ગણધર ભગવંતોને થઈ જતું હોય છે. આ થઈ બીજ રુચિ. કોઈક જીવાત્મા એવા હોય કે એને આપણે ધર્મનું સેજ સમજાવીએ અને વિસ્તારથી બધું સમજી જાય, કોઈ આર્ગ્યુમેન્ટ ન કરે અને બધું ફાઇન રીતે સમજી જાય, એને કહેવાય છે બીજ રુચિ. 5મા નંબરની છે બીજ રુચિ. આપણે જોઈએ છીએ સમ્યક દર્શનના 10 પ્રકારો. 6થા નંબરની રુચિ છે અભિગમ રુચિ. અભિગમ રુચિ. સૂત્ર જે ભણ્યા હોય એનો અર્થ ભણવો ગમે. અર્થ એટલે મીનિંગ. શાસ્ત્રના મીનિંગ સમજવા ગમે. એનો અર્થ, એનો ભાવાર્થ અને એનો પરમાર્થ શું થાય એ જાણવા માટે એ ખૂબ ઊંડાણમાં જાય. એને કહેવાય છે અભિગમ રુચિ. જો કોઈક આત્માઓને એવું હોય ખાલી ઉપરથી અભ્યાસ ન કરે, કર્મ ધર્મ પુણ્ય પાપ આ બધું ઉપરથી ન જાણે, પરંતુ અભિગમ રુચિ વાળા એ અર્થ ભાવાર્થ ને પરમાર્થની અંદર ઊંડા જાય, જ્ઞાનના મિનિંગને બરાબર પકડે અને સમજે, તો એને કહેવાય છે અભિગમ રુચિ. 7મા નંબરની રુચિ છે વિસ્તાર રુચિ. વિસ્તાર રુચિ. કોઈક જીવાત્મા, કોઈક ભાગ્યશાળી આત્મા એવા પણ હોય છે કે કોઈક ગુરુ સમજાવે, ગુરુ થોડુંક સમજાવે અને એ વિસ્તારથી જાણી લે, એને કહેવાય છે વિસ્તાર રુચિ. વિસ્તારથી જાણે એટલું જ નહીં, બધા એંગલ અને અભિપ્રાય સમજી જાય. દરેક નય અને પ્રમાણથી
એ વાતને જાણી લે, ગુરુ શું કહેવા માંગે છે એ બરાબર સમજી લે, દરેક એંગલથી વાતને પકડે, જાણે અને સમજે, એને કહેવાય છે વિસ્તાર રુચિ. વિસ્તાર રુચિ નંબર 7. જેને આવી રુચિ હોય છે, આવો ઇન્ટરેસ્ટ હોય છે, એની પાસે પણ સમકિત છે એવું કહી શકાય. 8મા નંબરની રુચિ છે ક્રિયા રુચિ. જો કોઈક ભાગ્યશાળી આત્માઓ એવા હોય છે કે જેને ક્રિયા કરવી બહુ ગમતી હોય, નવકારવાળી ગણવાની ક્રિયા, માળા ગણવાની ક્રિયા બહુ ગમતી હોય, કોઈકને સામાયિક કરવી બહુ ગમતી હોય, તો આ થઈ ક્રિયા રુચિ, ક્રિયાની રુચિ. પ્રતિક્રમણની ક્રિયા ગમતી હોય, દાનની ક્રિયા ગમતી હોય, સેવાની ક્રિયા ગમતી હોય, તો આ થઈ ક્રિયા રુચિ. કોઈકને વંદના કરવી ખૂબ ગમતી હોય, તો આ થઈ ક્રિયા રુચિ. ક્રિયા એટલે એક્ટિવિટીઝ કરવી ગમે. જ્ઞાન અને ક્રિયા એ બે છે. જેમ જ્ઞાનમાં કોઈકને ભણવું ગમે, તો ક્રિયામાં કોઈકને ક્રિયા કરવી ગમે, કોઈને મદદરૂપ થવાની ક્રિયા. તો આ ક્રિયા રુચિ પણ જેને છે, ક્રિયા કરવામાં જેને રસ છે, ઇન્ટરેસ્ટ છે, એની પાસે પણ સમકિત છે એવું કહી શકાય. 8મા નંબરની રુચિ છે ક્રિયા રુચિ. 9મા નંબરની ક્રિયા સંક્ષેપ રુચિ. સંક્ષેપ રુચિ. જો ઘણા ભાગ્યશાળી આત્માઓ એવા હોય છે કે જેમને કદાચ ક્ષયક્ષમ ઓછો હોય, સમજી ન શકે, જ્ઞાન એમને કદાચ અઘરું લાગે, તો એવા જીવાત્મા સંક્ષેપથી ભગવાનની વાત ઉપર વિશ્વાસ કરી લે છે. એમને કહેવાય છે સંક્ષેપ રુચિ. ઘણા લોકો વિવાદમાં પડતા નથી, ડિસ્કસમાં પડતા નથી, અને સંક્ષેપમાં એમ માની લે કે ભગવાને જે કીધું છે એ બધું બરાબર છે, મારે એ રીતે પાળવું જોઈએ, ભલે મને સમજાય કે ન સમજાય, પણ ભગવાનને કીધું છે એ બધું બરાબર છે. આવી રીતે જે વાતનો સ્વીકાર કરી લે છે, વિશ્વાસ કરી લે છે, એને કહેવાય છે સંક્ષેપ રુચિ. આણું ત્રાણું કઈ ન જાણું, વિતરાગ વચન પરમાણુ. હું ભલે બીજું કશું નથી જાણતો, પરંતુ વિતરાગના વચન એ જ પ્રમાણભૂત છે. આવો જે સ્વીકાર કરે છે એને કહેવાય છે સંક્ષેપ રુચિ. આવો આત્મા વિવાદમાં પડતો નથી, જ્ઞાનની ઊંડી ઊંડી ચર્ચાઓમાં પડતો નથી, પરંતુ સંક્ષેપથી શ્રદ્ધાને સ્વીકારી લે છે. 10મા નંબરની રુચિ છે ધર્મ રુચિ. 10મા નંબરની રુચિ ધર્મ રુચિ. ધર્મ ગમવો. ધર્મ ગમવો એને કહેવાય છે ધર્મ રુચિ. જો કોઈક આત્માઓ એવા હશે કે જેને ધર્મ ખૂબ ગમે, તો એવા આત્માઓ પાસે સમકિત છે, અથવા તો હવે સમકિત આવશે, અથવા તો હવે એ સમકિતની પ્રાપ્તિ કરશે એવું કહી શકાય. રુચિ એમનો ઇન્ટરેસ્ટ જ બતાવે છે કે એ લોકો સારા માર્ગે છે. એમની રુચિ જ બતાડે છે કે એ લોકોને સારું ગમે છે, સારું દેખાય છે. એ જ વાત નક્કી કરે છે કે એ જીવો પાસે સમ્યક દર્શન છે. ધર્મ રુચિ, ધર્મ ગમવો. જો કોઈકને ધર્મ ગમે, પોતે પણ કરે, બીજા કરે તો પણ એમને ગમે, ધર્મની દલાલી કરે. જેમ આપણા ત્યાં કૃષ્ણ મહારાજા હતા, શ્રેણિક મહારાજા હતા, તો એ લોકોને ધર્મ ગમતો, પોતે કદાચ ઓછો કરે, પરંતુ બીજાને ધર્મ કરવાની સગવડ કરી આપે. ધર્મ ગમવો, અહિંસા.
ન્યાય, નીતિ, પ્રામાણિકતા આ બધું ગમવું એને કહેવાય છે ધર્મ રુચિ. જેને આવી ધર્મની રુચિ છે એની પાસે પણ સમ્યક દર્શન છે એ વાત નક્કી થાય છે. બીજા નંબરનો આપણો પોઈન્ટ હતો સમ્યક દર્શનના 10 પ્રકારો. રુચિ પણ 10 છે એટલે સમ્યક દર્શનના પ્રકારો પણ આપણા ત્યાં 10 બતાવ્યા છે. રુચિ એ મોક્ષની કૂંચી. ઘણીવાર આપણા સંતો કહે છે કે રુચિ એ તો મોક્ષની કૂંચી છે. તમારી રુચિ કેવી છે, તમારો ઇન્ટરેસ્ટ ક્યાં છે? જ્યાં આપણો ઇન્ટરેસ્ટ હોય છે એ બાજુ આપણી પ્રવૃત્તિ હોય છે. જો આપણી રુચિ ક્યાંક ને ક્યાંક રહેવાની. આપણી રુચિ જો સારામાં આપણે રુચિ નહીં રાખીએ તો ઘણીવાર ખોટામાં આપણી રુચિ રહે છે. કોઈકને ટીવી જોવામાં રસ હોય છે, કોઈકને વાતોમાં રસ હોય છે, કોઈને જમવામાં રુચિ હોય છે, કોઈને બહાર ફરવા જવામાં રુચિ હોય છે. રુચિ એટલે ઇન્ટરેસ્ટ. પરંતુ અધ્યાત્મ માર્ગે જે જાય છે એને આવી 10 પ્રકારની અલગ અલગ રુચિ હોય છે. એકાદ બે રુચિ પ્રગટપણે હોય છે અને બાકીની બધી રુચિ ઘણીવાર અપ્રગટપણે હોય છે. એવું કહેવાય છે રુચિ એટલે મોક્ષની કૂંચી. જે રુચિને કેળવે છે, આ 10 પ્રકારની રુચિને કેળવે છે, એને મોક્ષની કૂંચી એટલે કે મોક્ષની કી, મોક્ષની ચાવી એને મેળવી લીધી. સમ્યક દર્શન આવ્યા પછી વધારેમાં વધારે જીવ પોતે અર્ધપૂતગલ પરાવર્તનની અંદર એ પોતે મોક્ષે જતો રહે છે. સંકિત એ તો મોક્ષની ચાવી છે. જેવો રસ હોય છે એવો જીવનો પુરુષાર્થ ઉપડતો હોય છે. સમ્યક દર્શનમાં હવે સાચું જોવાનું ચાલુ થયું એટલે પછી એ રસ્તો આગળ કાપે છે અને જલ્દી જલ્દી એ જીવાત્મા અર્ધપૂતગલ પરાવર્તનમાં મેક્સિમમ અર્ધપૂતગલ પરાવર્તનની અંદર મોક્ષે જતો રહે છે. મોક્ષની ચાવી રુચિ એટલે મોક્ષની કૂચી. ત્રીજા નંબરનો આપણો પોઈન્ટ છે સમ્યક દર્શનના 5 અતિચાર. આ અધ્યયનની અંદર ભગવાન એ પણ બતાવે છે કે તમે અલગ અલગ રુચિને પ્રાપ્ત કરો. પછી એ બતાવે છે કે સમ્યક દર્શન આવ્યા પછી તમે હવે અતિચાર ન લગાડશો. સંકિતની અંદર સમ્યક દર્શનની અંદર તમે દોષ ન લગાડશો. નહીતર જો અતિચાર લગાડશો તો આવું મેળવેલું સમ્યક દર્શન પાછું તમે ગુમાવી દો છો. સમ્યક દર્શનના 5 અતિચાર. પહેલું છે શંકા. શંકા ન કરવી. પુણ્ય પાપ, સ્વર્ગ નરક આ બધામાં શંકા ન કરવી. ભગવાન એમ કહે છે તમે શ્રદ્ધાના ઘરમાં રહો. એ બધું દૂર છે એટલે દેખાતું નથી. તમે ખાલી અત્યારે જ્ઞાનીના પુરુષ ઉપર વિશ્વાસ કરો. શંકા ન કરો. શંકા પ્રથમ નંબરનો અતિચાર છે. પ્રથમ નંબરનો અતિચાર શંકા. બીજા નંબરનો અતિચાર છે કંખા. શંકા કંખા. ત્રીજા નંબરનો વિતિગિચ્છા. ચોથા નંબરનો પરપાષંડ અને પાંચમા નંબરનો છે પરપાષંડ સંથવો. શંકા એટલે ડાઉટ ન કરો. કંખા બીજા નંબરનો અતિચાર કંખા એટલે કે બીજા મતની તમે ઈચ્છા ન કરો. મને આના કરતા આ ધર્મ મળ્યો હોત તો વધારે સારું. એવી બીજા ધર્મની તમે ઈચ્છા ન કરો. તમને જે મળ્યું છે એ મહાન છે. ભગવાન એમ કહે છે તમને જે મળ્યું છે પૂર્ણ મળ્યું છે, સત્ય મળ્યું છે. આને હવે તમે મિસ ન કરો. બીજા ધર્મની તમે ઈચ્છા ન કરો. ધર્મ એક જ છે, શાશ્વત છે. બીજા લોકોને પણ આ ધર્મ તમે બતાવો, સમજાવો અને એ પણ આ ધર્મનું પાલન કરીને એમના આત્માનું કલ્યાણ કરે એવું તમે એમને શીખવાડો. બીજા નંબરનો અતિચાર છે કંખા. શંકા કંખા વિતિગિચ્છા.
વિતિક ઈચ્છા એટલે કરણીના ફળની અંદર તમે સંદેહ ન રાખો. જે તમે કરણી કરો છો, જે ક્રિયા કરો છો, દાનની ક્રિયા, એનું મને ફળ મળશે કે નહીં? હું સામાયિક કરું છું, એનું મને ફળ મળશે કે નહીં, એવી તમે શંકા ન કરો. કરણીના ફળમાં તમે શંકા ન રાખો. હું દીક્ષા તો પાડું છું, પરંતુ એ દીક્ષાનું ફળ મને મળશે કે નહીં મળે? જો ફળ નહીં મળે તો મારી દીક્ષા ફેલ ગઈ અને સંસારના સુખો પણ મને ન મળ્યા. આવા બધા તમે વિચાર ન કરશો, નહીતર તમારું સંકિત ચાલ્યું જશે. શંકા કંખા વિતિગીચ્છા, પરપાસંડ પ્રશંસા, બીજાના મૃતની તમે પ્રશંસાઓ ન કરો. તમારા સંકિતમાં તમે અતિચાર લગાડશો. અને પરપાસંડ સંથવો, અન્ય દર્શનીયોનો, બીજા મતનો તમે પરિચય પણ ન કરો. એમનો પરિચય કરવાથી હજી જો તમે પરિપક્વ નહીં હોવ, તમે સંકિતમાં બહુ સ્થિર નહીં બન્યા હોવ, તો તમે પાછા વીક થઈ જશો, કમજોર થઈ જશો અને તમારા સંકિતને તમે ગુમાવી દેશો. તમે સંકિતને છોડીને મિથ્યાત્વની અંદર જતા રહેશો. માટે પરપાસંડ પ્રશંસા અને પરપાસંડ સંથવો, એનાથી પણ દૂર રહેવું જોઈએ. સમ્યક દર્શનના 5 અતિચાર આ અધ્યયનની અંદર ભગવાન બતાવે છે. સમ્યક દર્શન લાવો, આત્મલક્ષ્યથી તમે આવે છે, અને અતિચાર ન લગાડો, એનાથી એ સુરક્ષિત રહે છે. ભગવાન એમ કહેવા માંગે છે. પ્રથમ નંબરમાં જ્ઞાન લાવો અને બીજા નંબરમાં દર્શન લાવો. જ્ઞાન એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે અને દર્શન એ મોક્ષ માર્ગનું બીજું પગથિયું છે. ચોથા નંબરનો આપણે પોઈન્ટ જોવો છે, સાર ઉપસંહાર. સાર અને ઉપસંહાર. આપણે સંકિતને મેળવવાનું છે. સંકિત આવ્યા પછી, સમ્યક દર્શન આવ્યા પછી જીવાત્માના ભવની ગણતરી શરૂ થતી હોય છે. જો સમ્યક દર્શન આવ્યા પછી ભગવાન મહાવીર સ્વામીના ભવ ગણાવા લાગ્યા. એ પહેલાના ભવોની ગણતરી થતી નથી. એ પહેલાના ભવો ઘણા હોય છે, પરંતુ એનો કોઈ હિસાબ હોતો નથી. ભગવાન મહાવીર સ્વામીએ નૈસારના ભવમાં સંકિત કર્યું, પછી ભવની ગણતરી ચાલુ થઈ અને પછી એમના ભવ ગણાઈને 27 થયા. સંકિત આવ્યા પછી ભવની ગણતરી ચાલુ થતી હોય છે. સંકિત એ મોક્ષનો દરવાજો છે. સંકિત એ મોક્ષનો ગેટ છે. સાર અને ઉપસંહાર. આપણે જોતા શીખી જઈએ, આપણે દ્રષ્ટિને કેળવીએ. કોઈક વાર ઘણું આપણને નુકસાન થાય તો એમાંય લાભ કયો થયો, એવી દ્રષ્ટિને આપણે કેળવવાની છે. આપણે જોતા શીખવાનું છે. કોઈક વાર આપણને ઘણું નુકસાન થયું હોય, છતાં એમાં લાભ શું થઈ ગયો, એ સ્વીકારીને આપણે શાંતિ રાખવાની છે. કોઈ વાર આપણને દુઃખ બહુ પડ્યું તો આપણે દ્રષ્ટિ કેળવવાની છે કે મારા કર્મનો ઉદય હતો, મારે શાંતિ રાખવાની છે. નવો કર્મબંધ હવે કરવાનો નથી. આ થયું આત્મલક્ષ્ય, આ થઈ દ્રષ્ટિ. સુખ બહુ હોય તો પણ દ્રષ્ટિ આપણે કેળવવાની છે કે મેં પુણ્ય બાંધ્યું હશે એટલે આજે મને સુખ મળ્યું છે, હજી પણ મારે સારા કામ કરવાના છે. નુકસાનમાં પણ લાભને જોતા શીખે, એને કહેવાય છે દ્રષ્ટિને કેળવી. આપણને કોઈ વાર આપણી સાથે લડ્યું, આપણી સાથે કોઈએ ઝઘડો કર્યો, આપણને ધમકાવ્યા, તો આપણે એમ માનવાનું કે મારો વાંક હતો એટલે મને આવું કહ્યું. કદાચ જો આપણો વાંક ન હતો અને છતાં પણ એવું કહ્યું, તો આપણે શાંતિ રાખવાની કે એ વ્યક્તિનો સ્વભાવ એવો છે, મારે સંભાવ રાખવાનો છે. તો આને કહેવાય છે સમ્યક દર્શન. આ થઈ જોવાની રીત. આપણે સમ્યક દર્શન લાવવાનું છે. હવે આપણે મિથ્યા જોવાનું નથી, આપણે સાચું જોવાનું છે, આપણે સારું જોવાનું છે. અત્યાર સુધી આ આંખોથી આપણે બીજાના દોષો જોતા હતા, પરંતુ હવે સમ્યક દર્શન આવ્યા પછી આપણને બીજાના ગુણો દેખાવા જોઈએ.
દોષ પણ જોવાના એવું નથી, પરંતુ ગુણોને પહેલા પ્રાયોરિટી આપવાની. અત્યાર સુધી આપણે આપણા ગુણો જોતા હતા, પરંતુ હવે આપણે સમ્યક દર્શન આવ્યા પછી આપણામાં કયા કયા દોષ છે એવી અંતરદ્રષ્ટિ પણ આપણે કેળવવાની છે. સમ્યક દર્શનનું કામ આ બધું છે. સમ્યક દર્શન મેળવવું એટલે દ્રષ્ટિ પ્રાપ્ત કરવી, સાચાને સાચું માનવું, ખોટાને ખોટું માનવું, પોઝિટિવ જોવું. અત્યારની ભાષામાં આપણે કહીએ તો બધી જગ્યાએ પોઝિટિવ જોવું, બધું પોઝિટિવ લેવું, એનું નામ છે સમ્યક દર્શન. સાર અને ઉપસંહાર, આવું સમ્યક દર્શન આપણે લાવવાનું છે. જ્ઞાન આવ્યું પછી ભગવાન કહે છે આવું દર્શન લાવો. તમે જ્યાં જાઓ, જ્યાં જે જગ્યાએ જાઓ, જ્યાં ફરો હરો, બધી જગ્યાએ તમે બધું પોઝિટિવ લો. કોઈકે તમારું કામ કર્યું, કોઈએ તમારા બે કામ કર્યા, તો પણ તમે પોઝિટિવ લો. કોઈ કોઈકે તમારું કામની ના પાડી તમને, તો એના ઉપર તમે દ્વેષ ન કરો, પોઝિટિવ લો કે કદાચ એને ટાઈમ નહીં હોય, એને કદાચ એ આવડતું નહીં હોય, એટલા માટે એને કામની ના પાડી. બસ આ થયું સમ્યક દર્શન, સાર અને ઉપસંહાર. આપણે જોતા શીખી જવાનું છે. આંખો જે મળી છે એ આંખોથી હવે આપણે દિવ્ય દ્રષ્ટિને પ્રાપ્ત કરવાની છે. દિવ્ય દ્રષ્ટિ, એ દિવ્ય દ્રષ્ટિ આપણામાં આવી જાય તો સમ્યક દર્શન આવી ગયું. ખાલી નોર્મલ જોવું, નોર્મલ તો ખાલી પશુ પક્ષી પણ જોવે છે, પરંતુ હવે આપણે દિવ્ય દ્રષ્ટિ કેળવવાની છે. આપણે દરેક જગ્યાએ સારું જોવાનું. કોઈક વ્યક્તિ ભલે ગમે એટલી ખરાબ હોય, કોઈ ચોર ડાકુ લૂંટારા હોય, છતાં પણ એમનામાં પણ એના પ્રત્યે પણ આપણો કરુણાનો ભાવ હોવો જોઈએ કે આવું કેમ બન્યું, ક્યારે બન્યું, કયા સંજોગોમાં બન્યું. આ થયું સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે બધું પોઝિટિવ લેવું, બધું પોઝિટિવ જોવું, સાર અને ઉપસંહાર. આ હતો ચોથા નંબરનો પોઈન્ટ. આજના પ્રવચનનો આપણો વિષય હોય છે સમ્યક દર્શન અને તેની પ્રાપ્તિ. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કર્યો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શન એટલે સમકિત. બીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના 10 પ્રકારો, 10 પ્રકારની રુચિ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સમ્યક દર્શનના 5 અતિચાર. અને ચોથા નંબરનો પોઈન્ટ છે સાર અને ઉપસંહાર. સમકિત, મોક્ષ. સમકિત એ તો મોક્ષનો દરવાજો છે. જે આત્મા આવું સમકિત પ્રાપ્ત કરે છે, સાચું જોતા શીખે છે, દરેકના ગુણો જોતા શીખે છે, પોઝિટિવ જોતા શીખે છે, એ આત્મા સમકિતને પ્રાપ્ત કરે છે. સમકિત એ તો મોક્ષનો પાસપોર્ટ છે. એનાથી જીવ જલ્દી મોક્ષે જઈ શકે છે. આવા સમકિતને આપણે પ્રાપ્ત કરવાનું છે. 10 પ્રકારની રુચિને આપણે કેળવવાની છે. આ અધ્યયનની અંદર ભગવાન આવા બધા સુંદર ભાવ બતાવે છે. જે આત્મા 10 રુચિને પ્રાપ્ત કરશે, સમકિતને પ્રાપ્ત કરશે, એ પોતે ચોક્કસ અધ્યાત્મના માર્ગે આગળ વધી શકે છે. આપણે પણ સમકિતને પ્રાપ્ત કરવાનું છે, 10 રુચિને કેળવવાની છે, અને 5 પ્રકારના અતિચારથી આપણે દૂર રહેવાનું છે. જે આત્મા આવા સુંદર ભાવોને સાંભળશે, સમજશે, જીવનમાં ઉતારશે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જંબૈદમ બચ્ચામિલ્યમ ઈનખરમ અચ્ચખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ઘોષિનમ સુઠોદિનમ દુઠ્ઠું પડી શિયમ. અકાલે કહો સજાઓ, કાલે ના કહો સજાઓ, સજય જેમ સજય ન સજય એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચાર માયલો. કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિયંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી. ચલો પહેલો પ્રશ્ન, પ્રશ્ન નંબર 1.
રુચિ એટલે મોક્ષની કૂચી. રુચિ એટલે મોક્ષની કૂચી એટલે શું? અને 10 પ્રકારની રુચિ કઈ કઈ? 10 પ્રકારની રુચિ કઈ કઈ? રુચિ એટલે મોક્ષની કૂચી અને 10 પ્રકારની રુચિ કઈ કઈ? બકુલાબેન શાહ. હેલો. હા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સુક્ષાતામાં ગુરુજી. હા, સાતામાં. બોલો બોલો. રુચિ એ મોક્ષની કૂચી એટલે કે જો આપણને 10 પ્રકારની આવી રુચિ આવી જાય એટલે આપણને સંકેતની પ્રાપ્તિ થઈ જાય અને સંકેતની પ્રાપ્તિ એટલે મોક્ષનો દરવાજો જ છે. બરાબર. અને મોક્ષના દરવાજાને ખોલવા માટે આ 10 પ્રકારની રુચિને આપણે અનુસરવાનું છે. બરાબર છે. રુચિને ઇંગ્લિશમાં શું કહેવાશે? રુચિ એટલે ઇન્ટરેસ્ટ. બકુલાબેન, દરેક જીવને ક્યાંય ને ક્યાંય ઇન્ટરેસ્ટ હોય છે. તમે જોજો એ નાના બાળકો હશે તો એમને રમવામાં ઇન્ટરેસ્ટ હશે. હા. પછી બધા મોટા બહેનો જો ભેગા થશે ને તો એમને એમ થશે કે સમાજમાં શું ચાલે છે, ચલો આપણે થોડીક બધી વાતો કરીએ કે એટલે સારી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય છે અને આવી સામાજિક વાતોમાં ઇન્ટરેસ્ટ હોય છે. હા, બરાબર છે. મિથ્યા રુચિ એને કહેવાય છે. મિથ્યા રુચિ બધી. અને આ બધી એમાં 10 પ્રકારની રુચિમાં પેલી નિસર્ગ રુચિ, પછી બીજી ઉપદેશ રુચિ, ત્રીજી આજ્ઞા રુચિ, ચોથી સૂત્ર રુચિ, પાંચમી બીજ રુચિ, છઠ્ઠી અભિગમ રુચિ, સાતમી વિસ્તાર રુચિ, આઠમી ક્રિયા રુચિ, નવમી સંક્ષેપ રુચિ અને 10મી ધર્મ રુચિ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે આગળ પ્રશ્ન. કેટલી પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી સંકિત પ્રાપ્ત થાય છે? કેટલી પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી અને કઈ કઈ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી સંકિત પ્રાપ્ત થાય છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. સાતામાં. હા, સાતામાં. સાત પ્રકૃતિનો ક્ષયોપશમ થાય તો જીવને સમ્યક્ત પ્રાપ્ત થયું એવું કહેવાય. એમાં અનંતાનુબંધીનો ક્રોધ, માન, માયા અને લોભ અને સંકિત મૌન્ય, દર્શન મૌન્ય અને મિથ્યાત્વ મૌન્ય, એ સાતનો ક્ષય થાય કે ઉપશમ થાય કે ક્ષયોપશમ થાય તો જીવને સંકિત પ્રાપ્ત થયું એવું કહી શકાય. બરાબર છે. એટલે આ 7 પ્રકૃતિ કયા કર્મની છે જ્યોતિબેન? કયા કર્મની છે? 8 કર્મોમાંથી મોહનીય કર્મની છે. બરાબર છે, મોહનીય કર્મની. બહુ સરસ. હવે આગળ પ્રશ્ન. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે શું? રાજેન્દ્રભાઈ શેઠ. સમ્યક દર્શન એટલે સુદેવ અને સુગુરુ ઉપરની સાચામાં સાચી અને સુધર્મ હોય ત્રણની સાચામાં સાચી શ્રદ્ધા 100%. બરાબર છે. અને સિમ્પલ અર્થ કરવો હોય તો રાજેન્દ્રભાઈ સમ્યક દર્શન એટલો સાચી શ્રદ્ધા એટલું થાય. હા, સમ્યક એટલે સાચું અને દર્શન એટલે શ્રદ્ધા. દર્શન એટલે લેવાનું છે. હા, જોવું. હા, શ્રદ્ધા લેવાનું છે. બરાબર છે. સમ્યક દર્શન એટલે જોવું. બરાબર છે, સાચું જોવું. અત્યાર સુધી જીવ શું કરે? મિથ્યા દર્શન કરે. બરાબર. અત્યાર સુધી આપણા જીવે શું કર્યું? મિથ્યા દર્શન કર્યું. જેમ કે કોઈના ગુણ જોવાના બદલે દોષ જોયા રાજેન્દ્રભાઈ આપણે, તો એ થયું મિથ્યા દર્શન. બરાબર. કોઈકે આપણા 2 કામ કર્યા અને એક ન કર્યું તો આપણને છે ને એક ન કર્યું એ દેખાય છે રાજેન્દ્રભાઈ. કરેલું ભૂલી જવાય. હા, આપણને આપણા 2 કામ ભૂતકાળમાં કર્યા છે એ આપણે ભૂલી જઈએ છીએ. આ એક ના કર્યું ને એ દેખાય છે. તો આ થયું મિથ્યા દર્શન. દર્શન એટલે જોવું, સાચું જોવું. અત્યાર સુધી શું થયું કે આપણે જેમ તેમ જોયું છે બધું.
ખોટું જોયું છે, મિથ્યાત્વથી જોયું છે. એટલે સમ્યક દર્શન એટલે સાચું જોવું. બરાબર છે. હવે આગળ સમ્યક દર્શનના 5 અતિચાર કયા? સમ્યક દર્શનના 5 અતિચાર. મિતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સમ્યક દર્શનના 5 અતિચાર છે: શંકા, કંખા, વિતિકિચ્છા, પરપાસન પ્રશંસા, પરપાસન સંથવ. શંકા એટલે કે જૈન ધર્મમાં શંકા ન કરવી જોઈએ, એટલે કે પુણ્ય પાપ સ્વર્ગ નરક આ બધું છે કે નહીં તેવી શંકા ન કરવી જોઈએ. કંખા એટલે કે બીજાના મતની ઈચ્છા ન કરવી જોઈએ, એટલે કે આપણને જે મળ્યું છે ને તે પૂર્ણ જ મળ્યું છે. વિતિકિચ્છા એટલે કે કરણીના ફળની ઉપર પણ શંકા ન કરવી જોઈએ કે મેં સામાયિક કરી છે તો મને ફળ મળશે કે નહીં, મેં પ્રતિક્રમણ કર્યું છે તો મને ફળ મળશે કે નહીં. પરપાસન પ્રશંસા એટલે કે બીજાના મતની પણ પ્રશંસા ન કરવી જોઈએ. પરપાસન સંથવ એટલે કે અન્ય દર્શનીયોનો પરિચય ન કરવો જોઈએ, એટલે કે જે બીજા મત વાળા છે ને તેનો પરિચય ન કરવો જોઈએ. જો કદાચ એવું હોય કે તેમનો પરિચય કર્યો હોય તો કદાચ એવું પણ બને કે સંકિત આવ્યું હોય તો આપણે મિથ્યાત્વમાં પણ જતા રહીએ. બરાબર છે, બરાબર. અને મિતુબેન પરિપક્વ થયા પછી પરિચય કરવાની ના નથી પાડતા ભગવાન. તમે જો પરિપક્વ હોવ ને તો તમે બહુ તમારા સંકિતમાં દ્રઢ હોવ અને પરિપક્વ હોવ તો તમે પછી પરિચય કરી શકો, એમને સમજાવીને આપણા રસ્તે લાવી શકો તમે. ભગવાન એમ કે ચર્ચા છે. તો કરીએ જ ને, એના માટે પણ આપણે ચર્ચા તો કરીએ જ ને, તો હા, દોષમાં તો પડાય ને. ના નથી પડતા. આપણા ત્યાં ઘણા આચાર્યો છે ને બધા બૌદ્ધો સાથે, પછી એ લોકો ઉપરથી આપણો ધર્મ સ્વીકારી લે છે. એવું બને. હું તમને કહું મિતુબેન કે જેમ ભગવાન મહાવીર સ્વામી ઇન્દ્રભૂતિ બ્રાહ્મણોને બધાની સાથે ચર્ચા કરી કે ન કરી, અને પછી તમે તમારું સમ્યક દર્શન જો પાકું હોય ને તો વાંધો ના આવે. અને એટલે એ ગુરુ કરી શકે, એ શિષ્ય ના કરી શકે. બહુ જે સમર્થ હોય ને એ પરિચય કરી શકે અને એમની સાથે ડિસ્કસ પણ કરે. બરોબર છે, આપણી પાસે એટલું જ્ઞાન હોતું નથી બહુ, પણ હા, પછી દરેક મત વાળા પોતાના મતને જ વધારે સ્થાન આપતા હોય છે. ના એવું નથી. ઘણાને છે ને પછી ઘણા જોજો રાઈટ વસ્તુને સ્વીકારે. આપણા ત્યાં એવું પણ બન્યું છે. ઘણા લોકો પછી જૈન ધર્મ સ્વીકારી લે. ભગવતી સૂત્રમાં ને બધામાં વાત આવે કે ભગવાન મહાવીર સ્વામી પાસે ઘણા લોકોએ ડિસ્કસ કરી અને પછી એમને રાઈટ મળે ને એટલે પછી રોંગ ને છોડી દે. કારણ કે દરેકને એમ હોય કે આપણા આત્માનું આપણે કલ્યાણ કરવું છે. આ તો બરાબર અત્યાર સુધી એમણે કેમ પકડ્યું હતું? એમને કંઈક બીજું હાઈલાઇટ થયું નતું મિતુબેન, બીજું એમને કોઈ સારું મળ્યું નતું. બરાબર એટલે એ લોકો આ પકડીને આને સાચું માનીને એ લોકો ચાલતા હતા. એ લોકો પણ સરળ હોય છે ઘણી વાર અન્ય મત વાળા. બરોબર. એટલે એ લોકો આને પકડીને ચાલતા હતા. એમને કોઈ એવા સારા ગાઈડ મળ્યા નતા. પછી જો કોઈ સારા ગાઈડ મળે તો એ લોકો એમનું છોડીને આમને સ્વીકારી લે. આપણે ત્યાં ખંધક સંન્યાસીની ને બધાની વાતો આવે કે એ લોકો બધા ઘણા જૈન ધર્મમાં ભળી ગયા હોય છે. ભૂતકાળમાં કેટલા ક્ષત્રિયો ને એ બધા આચાર્યોની પાસે ભળી ગયા હોય છે. એટલે એમ બરાબર જે પરિપક્વ હોય એ પોતે ડિસ્કસ કરી શકે. ખ્યાલ આવ્યો? બરાબર. હા હા. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર, જય મહાવીર. હવે આગળ પ્રશ્ન, આપણામાં કઈ કઈ રુચિ હશે? આપણામાં કઈ કઈ રુચિ છે? આપણામાં 10 પ્રકારમાંથી કઈ કઈ રુચિ હોઈ શકે છે? બકુલાબેન શાહ, આપણામાં કઈ કઈ રુચિ હોઈ શકે છે? હેલો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, આપણામાં આજ્ઞા રુચિ તો હોય જ છે બરાબર છે, બરાબર અને છે. ધર્મ રુચિ. હા, આજ્ઞા પછી રુચિ ને ધર્મ રુચિ એ બે પછી તો હોય જ છે. બરાબર. પછી ઉપદેશ રુચિ. ઉપદેશ રુચિ ખરી. ખરી ઉપદેશ રુચિ, સૂત્ર રુચિ એટલે લગભગ બધી આપણામાં હોય, પણ પ્રગટ રૂપે એક બે હોય. હા, બાકી બધી અંદરથી તો હોય જ તે. હા. એટલે આપણને સંકિત છે એ વાત નક્કી થયું બકુલાબેન. હા હા આપણને જો સૂત્ર રુચિ, પછી ક્રિયા રુચિ પણ ખરી કે નહીં હા, બકુલાબેન? ખરી ક્રિયા ખરી ખરી. સામાયિક કરવી ગમે, પ્રતિક્રમણ હા, કરવું ગમે. બરાબર છે, હા બરાબર છે. સંસારી જુઓ ને જુઓ, ઘણી વાર ઘણાને બકુલાબેન એવું હોય ઘણા એમ કે મને જમવામાં રુચિ નથી કે
એવું હા. બને કે ના બને હા બને બને કે ભાઈ બને મને આમ જમવામાં રુચિ નથી કે હમ. સંસારી લોકોને મોટે ભાગે આવું બનતું હોય એમ. હા તો આ બધી રુચિ આપણામાં છે. આપણામાં સમકિત છે બકુલાબેન. હવે પણ એક વાત એ કેવું કે આ સમકિતને આપણે થોડું મજબૂત કરવાનું છે. બરોબર છે. વસ્તુ આ પ્રવચનમાંથી આપણે એ શીખવાનું છે કે હવે આ રુચિ કે રસ છે ને એને સોલિડ કરવાનો છે. હા બરોબર છે. ભગવાન એ કહેવા માંગે હા છે કે હા અને તમે આ જેને જે ગમતું હોય, જે બાળકોને ક્રિયા ગમતી હોય તો તમે એને એકવાર ક્રિયામાં લઈ જાઓ. એને જો હા ભણવું ગમતું હોય તો એને ભણાવો, એને વાર્તા ગમતી હોય તો વાર્તા કહો. હમ એવી રીતે તમે છે ને 10 પ્રકારની રુચિ માણસોમાં લાવીને તમે એને એનામાં સમકિત લાવો. હા ભગવાનનું કેવું એમ છે. બરોબર છે. એટલે કે આ બધી આપણામાં સમકિત છે એ વાત નક્કી હા થાય છે. બરોબર. બરાબર છે. હા એ સમકિતને આપણે પાકું કરવાનું છે. ભગવાન હા મહાવીર સ્વામીને ક્યારે સમકિત આવી હોય છે? ભગવાન મહાવીર નૈસારના ભાવમાં હા નૈસારના ભાવમાં નૈસારના ભાવમાં એ રીત. હમ. શ્રેણિક રાજા અહીંથી ગયા તો એ સમકિત લઈને ગયા છે. હા બકુલાબેન અહીંથી શ્રેણિક રાજા હા ગયા તો એ સમકિત સંકેત લઈને ગયા છે. એમની હા સાથે છે. સમકિત કયું હા સમકિત? તો કે ક્ષાયિક સમકિત. શાહિદ સંકેત. હા અને કૃષ્ણ મહારાજા ગયા છે તો એ સાઈ સમકિત લઈને ગયા છે. લઈને ગયા છે ધર્મ દલાલી કરીને. હા સમકિત એટલે સાચી દ્રષ્ટિ, સાચી જોવાની દ્રષ્ટિ. પદ્ધતિ, જોવાની હમ રીત. હમ ખ્યાલ આવ્યો? સાચું સમકિત એટલે હા જોવાની રીત. સાચું જોવાની રીત. સાચું હા જોવાની રીત. હવે આપણે જોવાની રીત બદલવાની છે. આ પ્રવચનની અંદર આપણે એ સમજવાનું છે, જોવાની રીત. અત્યાર બધું સુધી સવળું જોવાનું છે. હા બસ સવડું અવળાને જ લઈને. જોવાનું. હા પેલા ભગવાન કે તમે સમ્યક જ્ઞાન લીધું ને, હવે તમે સમ્યક દર્શન લાવો. હવે તમે બધામાં સવડું જોવો કે બરોબર છે. હા દરેક વસ્તુને તમે પોઝિટિવ લો તો તમે સમકિતી છો. જો તમે બધું મિથ્યા લેશો ને તો તમે મિથ્યાત્વી છો. એવું હા નક્કી થયું. હમ બહુ સરસ, બહુ સરસ. હવે જય છેલ્લો જિનેન્દ્ર. પ્રશ્ન. હા હવે છેલ્લો પ્રશ્ન. 10 રુચિને અર્થ સાથે સમજાવો. 10 રુચિને અર્થ સાથે સમજાવો. 10 રુચિને અર્થ સાથે સમજાવો. દસ રુચિને અર્થ સાથે સમજાવો. મિતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 10 પ્રકારની રુચિ એમાં છે. પહેલું છે નિસર્ગ રુચિ. નિસર્ગ એટલે કે કુદરતી શ્રદ્ધા જ હોય. એટલે કે કુદરતી એમને શ્રદ્ધા હોય કે ન તત્વ પણ સાચું છે, દેવગુરુ ધર્મ ઉપર જે પોતે શ્રદ્ધા છે તે પણ સાચી છે. તેને નિસર્ગ રુચિ કહેવાય. પણ આ પૂર્વભાવના જે સંસ્કારો હોય ને એને કારણે જ તે થાય છે. તેમાં નિસર્ગ રુચિમાં કોઈ તેને પ્રેરણા કરતું નથી. એટલે પુણ્ય પાપ સ્વર્ગનકને તે માને જ છે ને સ્વીકારે છે. બીજું છે ઉપદેશ રુચિ. એટલે કોઈ જીવાતમાં એવા હોય કે ગુરુનો ઉપદેશ સાંભળી અને એમને રુચિ પ્રગટ થાય. એટલે કે નવ તત્વ ઉપર પાકી શ્રદ્ધા થાય. એટલે જો ગુરુનો ઉપદેશ સાંભળ્યો હોય અને પોતાને શ્રદ્ધા થઈ જાય અને પોતે ધર્મમાં આગળ વધે. આજ્ઞા રુચિ એટલે કે કોઈ જીવાતમાં એવા હોય છે કે જેને આજ્ઞા પાળવી ગમે. એટલે એવા જીવાત્માને અળુકર્મી આત્મા કહી શકાય કે તેમને આજ્ઞા પાળવી ગમે. એટલે કે ગુરુની આજ્ઞા હોય, ભગવાને કીધેલું હોય તે આજ્ઞા હોય, વડીલોની આજ્ઞા હોય અને માતા પિતાની પણ આજ્ઞા પાળે. એને કોઈ પણ આજ્ઞાનો તે ભંગ ન કરે. ચોથું છે સૂત્ર રુચિ. એટલે કે શાસ્ત્ર ને સૂત્ર છે ને એમને ભણવું ગમે, એમને રસ હોય, તે જીવમાં સમકિત છે તેવું માની શકીએ આપણે. કારણ કે એમનું મૌન્ય કર્મ મોડું પડ્યું હોય ને તો જ તેમને આમાં શ્રદ્ધા હોય. એટલે તેમને સાચું જ દેખાતું હોય. પાંચમી રુચિ છે બીજ રુચિ. બી એટલે કે જેમ બી ના અણુ છે ને એમાં એ એવું હોય કે જે તમે થોડું એ જીવાત્માને થોડું પણ સમજાવો ને એ ઘણું બધું સમજી લે અને તે પોતે પોઝિટિવ જ હોય એમ. જેમ કે તીર્થંકરો એમ કે તીર્થંકરોએ જે વાણી ગણધરોને પીરસી છે, ખાલી તીર્થંકર ભગવાને 3 ત્રિપદી જ આપી છે. એમાંથી ગણધર ભગવાન દ્વાદશાંગી ની રચના કરે છે. એટલે કે 12 અંગનું જ્ઞાન પણ એમને તે વિસ્તારથી સમજી જતા હોય છે એમ. પછી અભિગમ રુચિ. એટલે કે સૂત્ર જે ભણ્યા હોય ને તેનો અર્થ જાણે. એટલે કે ગમે તે એટલે સમજે. એટલે કે તેનો અર્થ, ભાવાર્થ અને પરમાર્થને જાણે અને તે પોતે ઊંડાણમાં જાય ને તેને અભિગમ રુચિ કહેવાય. સાતમું છે વિસ્તાર રુચિ. એટલે કે કોઈ જીવાતમાં એવા પણ હોય છે કે ગોરું થોડું સમજાવે ને તો તે વિસ્તારથી જાણી લે છે અને તે તેના ન્યાય પ્રમાણે તે બધું જાણી અને સમજી લે છે. આઠમું છે ક્રિયા રુચિ.
કોઈ જીવાત્માને ક્રિયા કરવી બહુ જ ગમતી હોય, જેમ કે માળા ગણવી છે, સામાયિક કરવું છે, વંદના, સેવા, દાનની ભાવના હોય, પ્રતિક્રમણ કરવાની જે ક્રિયા છે એ મીન્સ એક્ટિવિટી એને બહુ જ ગમતી હોય છે, એટલે ક્રિયા કરવામાં એને બહુ જ રુચિ છે, તેને પણ સંકિત છે તેવું કહી શકાય. 9મું છે સંક્ષેપ રુચિ, એટલે કે કોઈ જીવાત્માનો ક્ષયક્ષમ ઓછો હોય અને એમને જ્ઞાન ભણવું બહુ અઘરું લાગતું હોય, તે સમજી ન શકતું હોય, પણ સંક્ષેપની ભગવાનની વાણી કે ના જે ભગવાને કીધું છે તે બધું સાચું છે, તેના પર વિશ્વાસ કરી લે અને કોઈ પણ જાતના વિવાદમાં તે લોકો પડતા નથી. એટલે ભગવાને જે કીધું છે તે સાચું જ છે અને વિતરાગના વચન ઉપર તેમને જબરજસ્ત શ્રદ્ધા છે અને તેમના સત્યને તે સ્વીકારી લે છે. 10મું છે ધર્મ રુચિ, એટલે કોઈ જીવાત્મા એવો છે કે જેને ધર્મ કરવો જ બહુ ગમે છે, તેને ધર્મ રુચિ, તેને ધર્મમાં રુચિ છે તેવું કહી શકાય છે. એટલે કે તેમને સાચે સાચું સંકિત છે, સાચા માર્ગ, તે પોતે સાચા માર્ગે છે તેવું કહેવાય કે જે જીવો પાસે સમ્યક દર્શન છે ને તેને જ ધર્મ કરવો ગમે છે, ધર્મની દલાલી કરવી ગમે છે, જેમ કે કૃષ્ણ મહારાજા છે, સૈનિક મહારાજા છે, તે બધા. બહુ સરસ, બહુ સરસ. આ રીતે મિતુબેન, 10 પ્રકારની રુચિ. બરાબર છે. મિતુબેન, દરેક જીવે આ 10 રુચિ કેળવવાની અને એને મજબૂત કરવાની જરૂર છે, તો એનું સંકિત જતું નથી પછી. ખ્યાલ આવ્યો? બરાબર, સાચી હા. વાત છે. હવે છેલ્લો પ્રશ્ન. આજે કયા 4 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? આજે કયા 4 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? રાજેન્દ્રભાઈ સંઘવી. આજે કયા 4 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કર્યો કે પહેલું તો છે એમાં કે સમ્યક દર્શનના 4 પગથિયા, એ ચોથું છે. 7 ઉપસારી ચોથું, સમ્યક દર્શનના 4 પગથિયા એ ત્રીજું, પછી સમ્યક એ પહેલું, સમ્યક દર્શન કેવી રીતે થાય એ બીજું, એની 10 રુચિ, સમ્યક દર્શનની 10 રુચિ એ બીજો પોઈન્ટ હતો. આખી 10 રુચિ એમાં આવી ગઈ. સમ્યક દર્શનના 4 પગથિયા અને પેલા દર્શનના શંકા, કંકા, વિચિકિચ્છા, પ્રશંસા અને પ્રભાસન સંતુ, એ 5 અતિચાર, કે આ 5 અતિચારનું સેવન ન કરો તો તમે સંકેતમાં દ્રઢ રહી શકો, બરાબર. એ બતાવ્યું. અને સારુપસારીમાં તો તમારે જેટલું સમ્યક દર્શન તમે તમારામાં છે એને દ્રઢ બનાવવા પ્રયત્ન કરો તો તમે મોક્ષ સુધી ધીમે ધીમે પહોંચી શકો. અત્યારે સમ્યક દર્શન છે ખરું, પણ હજી એટલું આમ એ નથી થયું કે આપણે એમાંથી પાછા ન પડી જઈએ. એટલે પાછા ન પડાય એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે જ્યોતિબેન, મેળવવાનું અને સાચવવાનું, એને દ્રઢ કરવાનું. ખ્યાલ આવ્યો? એટલે બીજા ભાવમાં આપણું જતું ના રહે. જતું ના રહે. આ પરલોકમાં સાથે આવે કે નહીં? સંકિત પરલોકમાં સાથે આવે કે નહીં? પરલોકમાં આવે, ચોક્કસ. બરાબર છે. અને જ્યોતિબેન, આ સંકિત આવ્યા પછી વધારેમાં વધારે કેટલા ટાઈમે મોક્ષ થતો હોય છે? અર્ધ પુષ્કળ પરાવર્તનમાં મોક્ષ થાય છે. જો સાચું જ આવ્યું. પણ હવે મને એ ખ્યાલ નથી આવતો કે આપણે અત્યારે કોને પૂછીએ કે અમારામાં સમ્યક દર્શન આવી જ ગયું છે. આપણે તમારી રુચિને પૂછવાનું જ્યોતિબેન. આપણને આપણી આ 10 પ્રકારની એટલે જ ભગવાને રુચિ બતાવી આપણને જ્યોતિબેન, કે આ રુચિ જો તમારામાં હોય ને તો તમને સંકિત છે, અને જો ખાલી બીજી રુચિ હોય, બાહ્ય રુચિ હોય ને તો મિથ્યા રુચિ છે બધી. અત્યારે તો આપણને લગભગ રુચિ છે જ બધામાં. હા, છે જ. કોઈકમાં ઓછી તો કોઈકમાં વધતી, કારણ કે આપણને સૂત્ર રુચિ તો બધું સમજાઈ જાય, થોડામાં એવું ઓછું બને. પણ આપણને જાણવાનું વધારે ને વધારેમાં આગળ વધવાનું એવું તો મન થાય જ છે. થાય છે. બહુ સરસ, બહુ સરસ. એટલે રુચિ વધારે આપણે કેળવવાની અને સંકિતને મજબૂત બનાવવાનું. ખ્યાલ આવ્યો? આપણા ભાવની ગણતરી થાય ખરી, આપણા ભાવની ગણતરી કોણ કરે? હા, એ પછી છે ને કેવલી ભગવાન આપણને કે, જ્યારે કેવલી ભગવાનનો સંયોગ થાય ને ત્યારે આપણને બધા ભાવ કે તમે સંકિત ક્યારે પ્રાપ્ત કર્યું તું, તમે ત્યાર પછી કેટલા ભાવ કર્યા, એ બધું કે આપણને કેવડી ભગવાન. બરાબર. ખ્યાલ આવ્યો? હા. જય જીનેન્દ્ર, જય મહાવીર.